વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢીમાં પથ્થરમારાની ઘટના ઘટી. ફરી એક વખત વડોદરાનું વાતાવરણ ડહોળાવા બન્યો નિષ્ફળ પ્રયાસ. સંવેદનશીલ વિસ્તાર ગણાતા જૂની ગઢીમાં પથ્થરમારાની ઘટના ઘટી છે. ઉશ્કેરાયેલા મુસ્લિમ સમાજના લોકોએ નવરાત્રી પંડાલને નિશાન બનાવ્યું તેમ સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે. પથ્થરમારાની ઘટનાના સાક્ષી બન્યા ઈંટોના ભૂક્કા અને પગરખા. નાસભાગમાં પોતાના જીવને બચાવવા પગરખા છોડીને લોકો ભાગ્યા હતા. વડોદરા સિટી પોલીસ સ્ટેશન પર મુસ્લિમ સમુદાયના લોકોનો ધસારો. એઆઈના માધ્યમથી મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કા મદીનાની વિવાદિત પોસ્ટરને લઈને મુસ્લિમ સમાજના લોકોનો વિરોધ તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. હિન્દુ યુવક દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર મક્કા મદીના મારફતની વિવાદિત પોસ્ટ મૂકતા આ વિવાદ સર્જાયો હતો તેમ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો સિટી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા. ટોળાએ ઉશ્કેરાઈને રસ્તો બ્લોક કરી દીધો હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ કાફલો તથા એડિશનલ પોલીસ કમિશનર પણ સ્થળ પર દોડી આવ્યા હતા. લોકોને રસ્તો ક્લિયર કરાવવા પોલીસે ધર્મગુરુઓની મદદ લેવી પડી હતી. પબ્લિક અનાઉન્સમેન્ટ કરવું પડ્યું હતું. ફરિયાદની બાંહેધરી આપતા મુસ્લિમ સમુદાયના લોકો શાંત અને રસ્તો ક્લિયર કર્યો હતો. આજરોજ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ધાર્મિક લાગણી દુભાવવાનો બનાવ બન્યો છે, જે અનુસંધાને એક ગ્રુપના ટોળા સિટી પોલીસ સ્ટેશન ખાતે ખૂબ મોટી સંખ્યામાં આવી ગયા હતા. જેમાં આ વિસ્તારમાં થોડો માહોલ ગરમ થયો હતો, પરંતુ પોલીસની અલગ અલગ ટીમો અને બ્રાન્ચોની ટીમો અને સિનિયર ઓફિસર્સ જગ્યા ઉપર પહોંચી ગઈને આ આખો મામલાને શાંત કરવામાં આવ્યું છે. અત્યારે હાલમાં વિસ્તારમાં શાંતિ છે. પોલીસનું તમામ જગ્યાએ ડિપ્લોયમેન્ટ છે અને પોલીસ આ ધાર્મિક લાગણી દુભાવવાના મામલે અને અન્ય જે બનાવ બન્યો છે એ મામલે કડક કાર્યવાહી કરી રહી છે. ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક ઓબ્જેક્શનેબલ વિડીયો વાયરલ થયેલો હતો, જે બાબતે પોલીસ સ્ટેશન રજૂઆત કરવા લોકો આવેલા હતા, જેમને સમજાવટ કરવામાં આવી રહેલી હતી અને એ દરમિયાન જૂની ગઢી દરમિયાન પથ્થરમારાનો બનાવ બનેલો. પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ અને તમામને પરિસ્થિતિ નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અને ત્યારબાદ સમગ્ર વિસ્તારમાં પોલીસે સઘન કોમ્બિંગ કરેલ છે અને સઘન પેટ્રોલિંગ રાખીને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખેલ છે. આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયોનો બનાવ છે એ સંદર્ભે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. જે રાયોટિંગનો બનાવ બનેલ છે એ સંદર્ભે પણ કાયદેસરની કાર્યવાહી કરીને એફઆઈઆર દાખલ કરવામાં આવી રહી છે અને અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકોને ડિટેન કરવામાં આવેલ છે. કેટલી ફરિયાદો દાખલ કરાઈ છે? જે ઓબ્જેક્શનેબલ વિડીયો છે એની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે રાયોટિંગનો બનાવ બનેલ છે તેની પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ઓબ્જેક્શનેબલ વિડીયો સોશિયલ મીડિયામાં ગયેલો એના બાબતે રજૂઆત કરવા માટે લોકો પોલીસ સ્ટેશન પાસે આવેલા હતા. ડિટેન કરવામાં આવેલા છે. કુલ તમામ જે કાર્યવાહી થઈ છે પોલીસમાં એમાં 50થી વધારે લોકોને ડિટેન કરવામાં આવેલા છે. કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ ચાલુ છે. વિગતવાર આપને જણાવી શકે છે. વિડીયો વાયરલ થયેલો છે. ગોધરાનો વિડીયો જે છે એમાં કમેન્ટ કરતા આ મામલો બીજ કેવી વાત છે, એવું છે કે આ જે વિડીયો છે એ સ્થાનિક છે, અહીંના લોકલ છે, વડોદરા શહેરના લોકલ છે અને સ્થાનિક વિડીયો અહીંના સ્થાનિક લોકોમાં ફરતો થયો અને તેના બાબતે રજૂઆત કરવા માટે લોકો આવ્યા. એક મહિનામાં બીજી આ પ્રકારની ઘટના, હવે સંવેદનશીલતા કેટલી વધી રહી છે, કારણ કે સોમવારથી નવરાત્રી શરૂ થઈ રહી છે. વડોદરા શહેર પોલીસ લોકોની સુરક્ષા માટે, સલામતી માટે હંમેશા તત્પર છે, હંમેશા તૈયાર છે. અમારી સંપૂર્ણ તૈયારી છે. કોઈ પણ તહેવાર હોય, ગણપતિ વિસર્જન હોય, ઈદ મિલાદનો તહેવાર હોય, આપ બધા જાણો છો, ખૂબ સારી રીતે શાંતિપૂર્વક રીતે પૂર્ણ થયેલ છે અને નવરાત્રિના તહેવાર બાબતે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ, સર્ચ અને ફૂટપાથ્સ અને તમામ કાર્યવાહી અમારી ચાલુ છે અને નવરાત્રિનો તહેવાર પણ ખૂબ જ સારી રીતે શાંતિપૂર્વક ઉજવાશે એ માટે વડોદરા શહેર પોલીસની સંપૂર્ણ તૈયારી છે. સર, ઘટનામાં કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? પોલીસ કર્મીઓ પણ કોઈ ઈજાગ્રસ્ત થયા છે? ઈજાગ્રસ્ત થયા છે, એમની વિગતવાર માહિતી
વિગતવાર આપને આપીશું. પોલીસ કેટલી કેટલા પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે? વિગતવાર માહિતી આપને આપીશું. બંદોબસ્ત હતો ત્યારે આ ઘટના બની ત્યારે ત્યાં પોલીસ અહીંયા જ્યારે લોકો આવ્યા હતા રજૂઆત કરવા ત્યારે પોલીસ હાજર હતી. ઘટના સ્થળની વાત છે. ઘટના સ્થળે જ્યારે પથ્થરમારો થયો ત્યારે કોઈ પોલીસ બંદોબસ્ત પોલીસ તાત્કાલિક ત્યાં અહીંયાથી પહોંચી ગઈ હતી અને વિસ્તારને તાત્કાલિક કોર્ડન કરી લેવામાં આવેલો. એસઆરપી પોઈન્ટ છે એવું જે રીતે માહિતી મળી રહી છે, પોઈન્ટ પણ આપેલો છે ત્યાં આગળ. જે બનાવ સ્થળ છે ત્યાંથી એસઆરપી પોઈન્ટ દૂર છે થોડો. એકચ્યુઅલ બનાવ સ્થળથી એસઆરપી પોઈન્ટ થોડો દૂર છે. પોલીસ તાત્કાલિક જ પહોંચી ગઈ હતી અને કાર્યવાહી કરવામાં આવી. પોઈન્ટ ચેક કરે છે. આ જે બનાવ છે, ગુનો છે, એની તમામ એંગલથી તપાસ ચાલી રહી છે. સાહેદોના નિવેદનો, આઈ વિટનેસીસના નિવેદનો, અન્ય સાહેદોના નિવેદનો, જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે એમના નિવેદનો, સીસીટીવી, તમામ ટેકનિકલ બાબતોથી તપાસ કરવામાં આવી રહી છે.